એ વિદુરજી મહારાજના ઘરે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી, કેમ કે પ્રેમ હતો. દુર્યોધન કો મેવા ત્યાગો સાગ વિદુર ઘેર ખાઈ. જોકે મહાપુરુષો તો ત્યાં સુધી લખે છે કે ભગવાને વિદુર કાકાના ઘરે તાંદલિયાની ભાજી ખાધી, એને પહેલા સુલભા નારીએ આપેલા કેળાની છાલે ભગવાને ખાધી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે આ સંસારમાં મને મારો ભક્ત જે આપે જમું. જ્યારે સુલભા નારીએ ભગવાનને હાથની અંદર જ્યારે કેળની છાલ આપી અને ભગવાન ખાવા ગયા એટલે વિદુરે જોયું, અરે અરે પ્રભુ શું ખાવ છો તમે? આ ભગવાને કીધું મારો ભક્ત જે આપે એ ખાઉં છું. પરમાત્મા ભાવથી જમે છે. ભગવાને વિદુર કાકાના ઘરે ભાજી ખાધી અને પછી વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે નીકળ્યા છે. અને એ તીર્થયાત્રામાં પ્રભાસ ક્ષેત્રની અનેક સૌરાષ્ટ્ર કાઠિયાવાડની યાત્રા કરતા 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 છેલ્લે જ્યારે યમુના ઘાટે ગયા છે, ત્યારે યમુના ઘાટ ઉપર 36 વર્ષની યાત્રાનો સમાપનનો કાળ હતો. અને એ સમયે ભગવાનના અંતરંગ સખા, મને પરમાત્માનો કોઈ સત્સંગી માણસ મળી જાય, આવી જિજ્ઞાસા સાથે વિદુરજી મહારાજ યાત્રા કરતા હતા, યમુનાના કિનારે હતા. અને એમાં બરાબર માથા ઉપર પરમાત્માની પાદુકાઓ લઈ અને ઉદ્ધવજી આવે છે. હવે આપણને થાય કે આ પાદુકા માથે લઈને શું કામ આવે છે? એક જ કારણ છે. જ્યારે ઉદ્ધવજી મહારાજને ભગવાને કહ્યું, કૃષ્ણએ કે ઉદ્ધવ તમે સતત મારું ધ્યાન ધરજો, સતત મને યાદ કરજો. ઉદ્ધવે કહ્યું, પ્રભુ તમને યાદ કરવા માટે કાંઈક તો જોઈને હામ. એક પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે કંઈક સંબંધો યાદ રહે એના માટે કંઈક તો જોઈએ ને. એકબીજાની આપેલી ભેટ સોગાત થકી એને જોઈ જોઈને યાદ કરે. તો અહીંયા આગળ ઉદ્ધવે કહ્યું, પ્રભુ તમને યાદ કરવા માટે કંઈક સાધન તો મને આપતા જાઓ. પરમાત્માએ કીધું, લ્યો આ મારી ચરણની પાદુકાઓ તમે લેતા જાઓ. ભગવાને જ્યારે ચરણ પાદુકા આપી, એ પાદુકાને પરમાત્માનું સ્વરૂપ માની અને પોતાના મસ્તક ઉપર પધરાવી. આ પાદુકા મસ્તક ઉપર એટલા માટે પધરાવી કે આ મસ્તક એટલે બુદ્ધિ છે. આ બુદ્ધિને શુદ્ધ કરવી હોય તો ભગવાનને તમારી બુદ્ધિમાં લઈ આવો, તો તમારી બુદ્ધિ શુદ્ધ થઈ જાય. આ બુદ્ધિમાં ભગવાન વસે તો શુદ્ધિ મળે. આ બુદ્ધિમાં વાસુદેવ આવે તો બુદ્ધિ પવિત્ર બને, અને બુદ્ધિમાં વાસના આવે તો સમજી ગયો અપવિત્ર થઈ આ બુદ્ધિ. વિદુરજી મહારાજ બેઠા હતા, ઉદ્ધવજી પણ વિચારતા હતા, કોઈ મને ભગવાનનો ભક્ત મળી જાય તો સત્સંગ કરું. એમાં બરાબર એક યમરાજનો બીજો અવતાર વિદુર, જે માંડવ્ય ઋષિના શ્રાપને લઈ અને યમરાજ પોતે વિદુર બનીને આવ્યા હતા. વિદુરને જોયા છે, એની પાસે ગયા, એકબીજા ઓળખી ગયા છે. અને જ્યારે ભગવાન સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે ઉદ્ધવની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. કાકા, તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? જે તમારા ઘરે જમવા આવ્યા હતા એ કૃષ્ણ? હા ઉદ્ધવ, હું એ જ કૃષ્ણની વાત કરું છું. કાકા, તમારા ઘરે જમવા આવ્યા હતા એ કૃષ્ણ હવે આ ધરતીમાં નથી રહ્યા. પ્રભુ સ્વધામ ગયા છે. સ્વધામ ગયાના સમાચાર સાંભળી વિદુરની આંખો ભીંજાઈ ગઈ. ઉદ્ધવ પણ આંખોમાં આંસુ આવી ગયા છે. વિદુરે કૃષ્ણ સંબંધી પ્રશ્ન કર્યો છે, મને પ્રભુની વાત સંભળાવો ને. પ્રભુની વાતોને કરતા કરતા ઉદ્ધવનું હૈયું ભરાઈ ગયું. કેમ? ભાગવતજીમાં લખ્યું છે, ય પંચહાયનો માત્રા પ્રાતરાશાય યાચિતઃ
તન્નૈ છત્રચયન યસ્ય સપર્યામ બાલલીલયા. ઉદ્ધવની આંખો એટલા માટે ભરાઈ ગઈ, જ્યારે ઉદ્ધવ 5 વર્ષના હતા ને ત્યારે જેમ બાળકો રમતા હોય ને એમ રમતમાં ને રમતમાં ભગવાન કૃષ્ણની માટીની મૂર્તિ બનાવીને એની હારે રમતા હતા. 5 વર્ષની ઉંમરમાં હો ઉદ્ધવ કૃષ્ણની મૂર્તિ બનાવીને રમતા હતા. અને જ્યારે માં એને જમવા માટે બોલાવે તો ઉદ્ધવ જમવાનું છોડી દેતા, પણ કૃષ્ણની મૂર્તિને નહોતા મૂકતા. આ 5 વર્ષથી લાગેલી પ્રીત આજે ઉદ્ધવ વૃદ્ધ બની ગયા હતા. 125 વર્ષ ભગવાન ધરતીમાં રહ્યા છે. કૃષ્ણ આ ધરતીમાં 125 વર્ષ રહ્યા. એમાં 11 વર્ષ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા. અને સૌથી ભાગ્યશાળી આપણે ગુજરાતવાસી છીએ, 100 વર્ષ ભગવાન કૃષ્ણ દ્વારિકામાં રહ્યા છે. ઠાકોરજી 100 વર્ષ દ્વારિકામાં રહ્યા છે.